પટેલે આદિશક્તિધામ અંબાજીના સર્વાંગી વિકાસ માટે ₹1,632 કરોડના શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યું છે। બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રીએ ₹950 કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રથમ તબક્કાના નવનિર્માણમાં બહુસ્તરીય વાહન પાર્કિંગ, ભૂગર્ભ માર્ગો, યાત્રી નિવાસ, શક્તિપથ અને અત્યાધુનિક એમ્ફી થિયેટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો આ વિઝનરી પ્લાન વિકાસ બી વિરાસત બેના મંત્રને ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક વારસાના જતન સાથે આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા પર કેન્દ્રિત છે। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ અને મહાકાલ લોકની તર્જ પર અંબાજીનો પણ કાયાકલ્પ થઈ રહ્યો છે, જે શ્રદ્ધાળુઓ માટે દિવ્ય અનુભૂતિ કરાવશે। અંબાજી તરંગો, રેલવે પ્રોજેક્ટ અને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ જેવા પ્રકલ્પોથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત બની છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીમંડળના સભ્યોએ પ્રોજેક્ટને બનાસકાંઠાના આર્થિક વિકાસ અને સ્થાનિક રોજગારી માટે સીમાચિહ્ન રૂપ બનાવ્યો હતો। લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક મેલે જેવા આકર્ષણો યાત્રાધામને પ્રવાસન નકશા પર નવી ઊંચાઈએ લઈ જશે। વહીવટીતંત્ર દ્વારા ઐતિહાસિક પરિયોજનાને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈ ભક્તોની આસ્થાને ન્યાય આપવા માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે। પ્રવાસન સચિવ અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તની વિધિ સાથે અંબાજીની નૂતન વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે, જે ભવિષ્યમાં આધ્યાત્મિક અને ભૌતિક વિકાસનો અજોડ સંગમ સાબિત થશે।